તો કમોસમી વરસાદથી થયેલા ખેતી પાકને નુકસાનીનો મહેસાણા જિલ્લામાં સર્વે કરાયો। જિલ્લામાં 2,90,000 હેક્ટર પૈકી 68,000 હેક્ટર વિસ્તારમાં ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું। વિજાપુર, બેચરાજી, વડનગર, સતલાસણા અને ખેરાલુ સહિતના વિસ્તારોમાં મગફળી, કપાસ, કઠોળના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। કેટલાક વિસ્તારમાં તો મગફળીના પાથરા પલળીને નષ્ટ થઈ ગયા, તો કેટલાક વિસ્તારમાં મગફળીના પાથરામાં ફૂગ ચડી અને ઉપરથી ઉગી પણ નીકળી। કડી વિસ્તારમાં કાપણીના સમયે વરસેલા આ કમોસમી વરસાદથી ડાંગરના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું। જિલ્લામાં અસરગ્રસ્ત પાકોના સર્વે માટે 166 ટીમોની રચના કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 100 જેટલા ગામોમાં સર્વેની કામગીરી પૂરી થઈ ચૂકી છે। આગામી 2 દિવસમાં સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી પૂરી કરી સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। અત્યારે હાલ જોઈએ તો જે કાપણી સ્ટેજ ઉપર જે આપણા પાકો હતા એમાં જે મગફળીનો જે વિસ્તાર છે, જે આપણે કહી શકાય કે બેચરાજીનો જે પોકેટ છે આપણું, કે જે નદી વિસ્તારની આજુબાજુનો વિસ્તાર કહેવાય છે, બરાબર। એ જ રીતના વડનગરની અંદર જે મગફળીનો બેલ્ટ છે, સતલાસણાની અંદર મગફળીનો બેલ્ટ છે અને ખેરાલુની અંદર ત્યાં જે વિસ્તાર હતો એ વિસ્તારની અંદર મગફળી લીધા પછી એના પાથરા કાપણીના ભરેલા હતા, એટલે અફેક્ટેડ થયેલો તે વિસ્તાર થોડો વધારે છે। એ જ કન્ડિશનની અંદર કડીનો જે વિસ્તાર છે કે જ્યાં આપણે ડાંગરનું વાવેતર થાય છે ત્યાં પણ કાપણીની સ્ટેજ ઉપર હતો અને થ્રેશિંગ ટાઈમ ઉપર જે પણ ડાંગરનું નુકસાન થયેલું છે એટલે એનો સર્વે પણ ઝડપથી પૂરી કરી અને કામગીરી હાથ ધરેલી છે। બીજા જે તાલુકાઓ ખરા ત્યાં મહદઅંશે ઘાસચારો અને કઠોળ પાકોનું આપણે નહિવત જેવું વાવેતર થાય છે, પણ એ પણ આપણે અસરગ્રસ્ત એટલે પ્રભાવિત થોડો થયેલો છે અને એનો પણ સર્વે આપણે હાથ ધરેલો છે।